हेडलाइन न्यूज ઝિંદા સ્વેદળક વડોદરા કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં વિકલાંગો જે લારી ચલાવી પેટીયું રડી રહ્યા છે ત્યારે પરવાનગી આપેલી લારીઓ કેમ ઉપાડી લેવામાં આવે છે એવા સવાલો કરવામાં આવ્યા હતા. આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમાર દ્વારા તંત્ર સામે લારી ધારકો પર થતા અત્યાચાર અને જેમાં ખાસ કરીને વિકલાંગ લારી ધારકોની મહાનગરપાલિકા દ્વારા વિકલાંગ લારી ધારકોની લારી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવે છે, જેને લઈને આજે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે હોબાળો મચાવ્યો હતો. મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટી મોટી વાતો કરે છે તેમ કહ્યું હતું, જ્યારે વિકલાંગો માટે મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપેલ લારીઓ મહાનગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવે છે. તો શું આ યોગ્ય છે? જેને લઈને આજના રોજ કોંગ્રેસી કાર્યકર મિતેશ પરમારે તંત્ર સામે વારંવાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ગોત્રી હોસ્પિટલ છે ત્યાં લારી ગલ્લાવાળા આ સરકારે ભાજપ સરકારે મુકાયા, એ લોકોને 10,000 20,000 લોન બી આપે છે, પણ અંદર જે ગોત્રી હોસ્પિટલ કોઈ ધારાસભ્ય કે સંસદ ભાજપને એ લોકોને કેન્ટીન ચાલે છે ઓળખીતા નહીં, એટલે કે બહારથી લારી ગલ્લા ચલાવો, પેલાનો ધંધો નથી થતો. મેં ત્યાં સરકારી હોસ્પિટલમાંથી પાર્કિંગ તો બંધ કરાવી દીધું, પૈસા લેતા હતા 25-30 રૂપિયા, એ લડીને બંધ કરાવ્યું. પણ આ ગલ્લાવાળાને મેં કહું કોર્પોરેશન મેયર નોકરી આપી દે, કોર્પોરેશનમાં હર સાલ 2 કરોડ વડાપ્રધાન કે નોકરી દે કે આ લોકોને લોન વડાપ્રધાન જ કહે છે કે હેન્ડીકેપને નોકરી આપીશું, લોનો આપીશું 25 લાખ 50 લાખ કરોડ રૂપિયા. આ લોકોને ઉપરથી શોષણ કરે છે, મા બહેનની ગાળો બોલે છે, હેન્ડીકેપના સરકાર સર્ટિફિકેટો અધિકારીઓ ફાડી કાઢે. કોઈ લારી ગલ્લા ના જોઈએ, ગરીબો આ બધા પાકિસ્તાનથી નહીં આવ્યા, આ બધા હિન્દુ છે ભારતના, બાંગ્લાદેશથી નહીં આવ્યા. મોદી સાહેબ, વડોદરાના મેયર સાહેબને કહું છું, વડોદરાના કમિશનરને કહું છું, વડોદરાના ધારાસભ્યોને, વડોદરાના ભાજપના કોર્પોરેટરને કહું છું, આ બધા હિન્દુ છે, આ બધા પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી નથી આવ્યા. આ લોકોને સરકારી નોકરીઓ હર સાલ 2 કરોડ વડાપ્રધાન કહેતા હતા, સરકારી નોકરી આપી દો, નહીં તો 1-1 કરોડ રૂપિયા નોકરી એ લોકોને લોન આપો તો એ લોકોને નોકરી ધંધો ચાલુ કરશે. તમને તો બધા નોકરીઓ મળી ગઈ, અધિકારીઓને મેયરને પૈસા મળે છે, કમિશનર સાહેબને અમારા ટેક્સના પૈસા મળે છે, બિલ્ડરો ઉદ્યોગપતિઓને તમે મળો છો, કોઈ મળવા આવે તો પોલીસનો કાફલો લાવી દો છો અને બધાને ડરાવો છો. હવે હું પોલીસને કહું છું, જેટલા ખોટા કેસ કરો એટલા કરો, हम डरने वाले नहीं है, गरीबों के लिए लड़ने वाले, हमारी जान देने वाले. चलो अंदर वे आया हुआ है. हर समस्या की हेडलाइन न्यूज ઝિંદા સ્વેદળક